24 કલાક સુરતા સમરણમાં જ માયાવી વિચારો જ નહીં. પછી આ વાત કોઈ કહેતા નહીં. મને રામ લક્ષ્મણ સીતા ત્રણે મૂર્તિ જે મંદિરમાં છે ને એ મને આમાં પ્રગટ દર્શન દીધા ને ત્યાર પછી મારી સુરતા 24 કલાક સમરણમાં જ રહીએ. સત્ય પાનભાઈને કીધું ને 21,600 સુવાસાને કાળ ખાય છે 24 કલાકના. એ મનને સ્થિર રાખવું તો બહુ કઠિન છે ને. નજરે દેખાય તમામ માયા ભૂલાય તે આમાં દર્શન થાય. આ મારા નાના છે, 92 વર્ષની તેની ઉંમર છે. એમના સમગ્ર જીવન દરમિયાન એ ક્યારેય કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થથી બંધાયેલા નથી. પોતે હંમેશા મુક્તપણે વૈરાગ્યમય જીવન જીવે છે. 24 કલાક એમના હૃદયમાં ભગવાન સાથેની સ્મૃતિમાં તલ્લીન રહે છે. એમનું જીવનની એક ખાસિયત એવી છે કે એમણે અત્યાર સુધી ક્યારેય પોતાની થાળીમાં જે પીરસાયું હોય એ સિવાયની અન્ય પદાર્થની ક્યારેય માંગણી કરી નથી. જે પીરસાય એ જ 3 ટાઈમ પોતે ભોજન ગ્રહણ કરે છે. 12 કલાક સુધી કદાચ એમને પલાઠીવાળી આ જ પોઝિશનમાં બેસવાનું કહે તો એટલું સરસ રીતે બેસી શકે, એટલું સારું એમનું સ્વાસ્થ્ય છે. ખૂબ ગર્વની અનુભૂતિ થાય છે કે કેટલું પવિત્ર, દિવ્ય અને હરિમય એમનું જીવન છે.